जय दा सच्चिदानंद। जय सच्चिदानंद। दादा भगवान ना असीम जय जयकार हो। 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 भगवान ना असीम जय जयकार हो। दादा 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 भगवान ना असीम जय जयकार हो।
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દિયાબેન દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસમ જય જયકાર હો હિતાક્ષીબા અસીમ જગ્યા અસીમ જગ્યા કા ગાઓ ને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય દાદા સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, હિતાક્ષીબા, કોણ આપણી સાથે આવેલું છે? નીલિમા આંટી છે ને, ચિરાગ અંકલ, એમના બહેનની દીકરી રીચા દીદી. ઓકે, રીચા દીદી. એ ક્યાંથી ત્યાં જ છે જામનગર? એ અમદાવાદ રહે છે. પાલનપુર નહીં છું. પાલનપુર. ઓહ. બહુ જૂના મહાત્મા છે વાસુદેવ ભાઈ ઠક્કર. એમના દીકરા ચિરાગભાઈ, એમના બહેન દીપાબેન, એમની દીકરી છે. ઓકે ઓકે, તો તમારે હમણાં છૂટી છે રીચાબેન કે હિતાક્ષી? અવાજ નથી આવતો સરખો. શું કહ્યું? અવાજ નથી આવતો સરખો. હજી નથી આવતો? આવે છે હવે? નથી આવતો? દિવ્યાબેન સંભળાય છે? ઓ યા હા બારું સંભળાય છે પણ બહુ અવાજ આવે છે. ના, આ બધા કે છે બરાબર સંભળાય છે, તમારે કઈ ઇશ્યુ લાગે છે? ઓકે, તો દાદા આवाज आ અચ્છા હે ને, તો आवाज आ रही है? ઓકે, થેન્ક યુ. તો આ રીચા તારે ત્યાં આવી છે હિતાક્ષીમાં? હા રીચા તમારે ત્યાં આવી છે? એક મિનિટ. હલો, હેલો. સંભળાય છે હવે? હા હવે આવ્યો અવાજ. ઓકે ઓકે, રીચા ક્યાં તારે ત્યાં આવી છે હિતાક્ષીમાં? હા આજે મારા ઘરે આવ્યા છે. ઓકે, અમદાવાદથી? પાલનપુર થી છું. ઓકે, પાલનપુર. ઓકે, શું કરે છે રીચાબેન સ્ટડીમાં? મારું ફિઝિયોથેરાપિસ્ટ કમ્પ્લીટ થયું. શું થયું જોબ અત્યારે કંપની? ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી. ઓકે, એટલે હવે જોબ કરવાની છે? હા વિઝિટ્સ કરું છું ઘરે. ઓ, હોમ ઘરેથી વિઝિટ્સ. ઘરેથી કરે છે? હોમ વિઝિટ્સ કરું છું. શું કરે છે? હોમ વિઝિટ્સ હા, ઓકે, ચાલો, ઓકે, ગુડ લક. હા, મતલબ ઓકે, ઘરે જઈને એક્સરસાઇઝ કરાવવાની એ રીતે રાઈટ પેશન્ટ્સને રાઈટ, હોસ્પિટલમાં જઈને જ્યાં એડમિટ હોય ત્યાં જઈને. ત્યાં જવાનું. ઓકે ઓકે, હા. ચાલો, ઓકે, વેરી ગુડ. તો હિતાક્ષીબા, ડેલી પ્રેયર. दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हाथ को कभी भी कॉम्प्रोमाइज ना करूँ ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे दिए गए यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़े में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी साबत से और कुशल से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काय कायोग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूँ, मुझे सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ जीवन और व्यवहार में सिंसियर मॉरल और प्योर बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊँ। नहीं दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं देती। कृपया इस समय में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। સ્ટડી પ્રેયર. हे दादा भगवान, मुझे पढ़ने समझने में जो बाधाएं यात्राएं आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जैसे मेरे दर्शन रूप प्याव में टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, हे दादा भगवान, હે દાદા ભગવાન, हम हैं आपके बच्चे, हम है आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के है दिल के सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे,
છે काम करेंगे अच्छे अच्छे ऋचा दीदी આ યસ મારું ફિઝિકલ થેરેપી છે ઓકે दैट्स न्यू लाइक मैं નવકલમો નવકારમાં સોરી ત્રિમંત્ર આ બધું કરેલું સત્સાધન હોય ઈ બધું જ્ઞાન લીધેલું છે તો નમસ્કાર સવારે બધી વિધિ કરતી હોઉં બટ ધીસ ઇઝ ન્યૂ યા આજ પ્રેયરો we have developed the prayers study prayer છે અને બીજી ઘણી પ્રેયર છે હિતાક્ષીબા પાસે હશે અને ઓલ્સો જુનિયર માટે અમે ઘણી બધી પ્રેયર કરેલી છે અંબામાં ને કૃષ્ણ ભગવાન ને એ આપણે હિતાક્ષીબા પ્લીઝ શેર બોથ ડોક્યુમેન્ટ્સ વિથ હર ઓકે પાસ ઓન કરજો તમારી બધા ધીસ ઇઝ વેરી નાઇસ સપોઝ કે રિચા દીદી તમે ટેમ્પલમાં જાઓ તો કૃષ્ણ ભગવાનની શું તમે પ્રાર્થના કરો એ બધી બધી પ્રેયરો છે જુદા જુદા બધા ભગવાનોની ઓકે યા એટલે ઈજાક્ષી પાસે છે પ્રેયર્સ ફોર જુનિયર કરીને ટાઇટલ છે અને બીજી તો અમારી સત્સાધન અને આપણે પ્રેયર આ બધી છે એમાં ઘણી પ્રેયર છે એમ સ્ટડીની હેલ્થની બધી અને આ હેલ્થની તો તું શીખી જાજે ઇઝ વેરી ગુડ ફોર ડેઇલી પ્રેયર છે ને ઇટ કવર્સ એવરીથિંગ હેલ્થ જ્ઞાન બધું જ કવર બોડી ઓકે ઓકે લક્ષ્મી The separation prayer. હા 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 બોલો हाँ इस रात में भगवान आप अलग हो तो लगे इस रात में लगन आप परमानेंट हो तो टेम्पररी है इस रात में लगन आप रियल हो तो रिलेटिव है जय सच्चिदानंद જય સચિદાન દિવ્યાબેન શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો દિવ્યા જુદી છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો દિવ્યા રિલેટિવ છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો દિવ્યા ટેમ્પરરી છે વેરી ગુડ સો રિચા દીદી આ ક્યાં એપ્લાય થાય સેપરેશન પ્રેયર કઈ આજ્ઞામાં આવે Clueless. કઈ આજ્ઞામાં આવે હિતાક્ષીબા બીજી Second. લીને બીજી ક્વેશ્ચન 2 ઓકે ચાલો હવે મિનેશાનંદ જે આવવાના છે જે આવ્યા નથી તો કે આજે શું હોમવર્ક હતું ભોગવેની ભૂલ ઓકે ભોગવે એની ભૂલ એ હોમવર્ક કર્યું છે હિતાક્ષી હા હા કે દિવ્યાબેન દક્ષ नहीं दादा ઓકે રિચા દીદી ભોગવેની ભૂલ એટલે તમે જ્ઞાન લીધું છે રાઈટ હા ભોગવે એની ભૂલ એટલે શું ભોગવેની ભૂલ એટલે કે આપણા મન વચન કાયાથી આપણે કોઈને જે આપ્યું છે તે આપણને પાછું પડે છે પડઘો જ છે એટલે આપણે ભોગવીએ છે તો આપણી ભૂલ હશે તેથી જ આપણે ભોગવીએ છીએ સામે વાળું નિમિત્ત છે કે હિતાક્ષીબા હા આજે જે રીતે તમે દાદા કહેવા માંગતા હતા કે જરા એટલે શું હતું આપણે ભોગવે તેની ભૂલનું એક્ઝામ્પલ આપો અચ્છા એક્ઝામ્પલ હા તો જ ખબર પડે ને મિનિંગ મમ્મી તમને કઈ કે તમને અસર થાય હા તો કોણ ભોગવન અસર કોને થઈ
આપણને એટલે આપણી ભૂલ હતી એટલે આપણને અસર થઈ, એટલે મમ્મી ખીજાય ભૂલ કરી હતી. Right. એટલે તમે અસર થઈ, તમે ભોગવ્યું, એટલે એ તમારી આપણી ભૂલ. ભૂલ હતી. ગમે ત્યારે તમે ભોગવો એટલે તમારી જ ભૂલ તરત જ કરી નાખો. દિવ્યાબેન, ભોગવે તેની ભૂલ એટલે શું? એક્ઝામ્પલ આપો. એટલે જેમ કે છે ને મમ્મા કે મમ્મા મમ્મા કે કચરો વાળી દો, પણ આપણને ના વાળવો હોય તો પછી એવું કહેવાય કે પહેલા એવું થયું હશે, પછી હમણાં એવું લાગે છે કે Very નહીં good. વાળ. दक्ष, आपको एग्जाम्पल दो, आपको भी भुगते हैं. आपको याद नहीं है. ओके. દીતાક્ષી બા, દાદાજી શું કહે છે? હા, તે વાંચનમાં ટોટલી એમ કહેવા માંગતા હતા કે અગર જે નેચરલ લો છે જે કુદરતમાં, એ જ લો દાદાએ આપણને અહીંયા કીધો છે અને એ લો ભોગવે તેની ભૂલ જ છે. એટલે જે ભોગવટો આવ્યો છે એ આપણી ભૂલ છે ને એ જ નેચરલ લો છે. એ હતું એમાં. ઓકે. સો નેચરલ લો એ દાદાએ નેચરલ લો આપેલો છે આપણને, એવું રાઈટ? હા, અને ભોગવટની ભૂલ જ છે. ઓકે. નેચરલ લો એટલે શું? કુદરતનો લો, Yes. સિદ્ધાંત. એટલે શું? કુદરતનો લો એટલે શું? લો એટલે નિયમ, રૂલ. આપણી ત્રીજી આજ્ઞા કની છે? હા, ત્રીજી આજ્ઞા કઈ છે આપણી? આજ્ઞા વ્યવસ્થિત શક્તિ, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ. That is natural law. બરાબર? ઓકે. આપણે માનીએ છીએ ને વ્યવસ્થિત શક્તિને, જે બન્યું છે ન્યાય, ભોગવે તેની ભૂલ. બસ ધીરો આવે છે. આપણને ખબર પડે છે કે બન્યું તે ન્યાય કોઈ વ્યવસ્થિત શક્તિએ મોકલેલું છે, એવું ખ્યાલ આવે છે? રીચા દીદી, ત્યારે કેટલો ટાઈમ થયો આપણે જ્ઞાન લીધેલું? મેં સેકન્ડ યરમાં હતી એટલે અત્યારે 3 વર્ષ થયા. 17 વર્ષ. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ. ઓકે, ખબર પડે છે આપણને હા, વ્યવસ્થિત શક્તિ આ બધું કરે છે? એવી રીતે ખ્યાલ તો આવે છે પણ સ્વીકાર નથી થતું, રહેતું નથી. કેમ કોઈક નથી રહેતું? વખત રહે, કોઈક વખત ના રહે. કેમ ના રે? થોડું ઘણું આવી જાય નેચરમાં કે જે હું શું થાય? કરતા છું સામે વાળા દેખાઈ જાય, અચ્છા અચ્છા, યા ગુડ. પણ એટલો પછી રિયલાઇઝેશન થાય, પછી પ્રતિક્રમણ થઈ જાય, બટ વેરી સમટાઈમ એ નથી રહેતું. વેરી ગુડ, વેરી ગુડ. તો પ્રતિક્રમ થાય છે, રિયલાઇઝ થાય છે, વેરી ગુડ. આઈ એમ ઇન ઇન્ટરમીડિયેટ ફેઝ, લાઈક નોટ પ્રો. તો તમે તમારા પેશન્ટને ત્યાં જાઓ છો, પહેલા શું તમે એન્ટ્રન્સ થઈને શું કરો છો? એન્ટર થાય પહેલા તો નોર્મલ ડિટેલ પૂછીએ, નોર્મલી એની એજ છે, ઓક્યુપેશન છે, એની હાઇટ, વેટ, હિસ્ટ્રી, એની ના, પણ ચીફ તમારા કમ્પ્લેન્ટ્સ મગજમાં પૂછીએ. મગજમાં શું થાય પેલું when you enter the રૂમમાં? એ વખતે શુદ્ધાત્મા જોવાના હોય, પણ પછી એ વખતે છે ને હસલમાં રહી જાય થોડુંક. રાઈટ, પણ બહુ એટલે તકલીફ હોય ને, ત્યારે અંદરથી બહુ તકલીફમાં હોય ને પેશન્ટ, જ્યારે અમે આઈસીયુમાં જઈએ તે વખતે રહે, પણ નોર્મલી પેશન્ટ આવે ને તો નાના મોટા સંજોગોમાં નથી રહેતું, હરેક પેશન્ટમાં નથી રહેતું.
યંગ that, પેશન્ટ આપણને લાગે કે બહુ યંગ એજમાં બહુ તકલીફ આવી ગઈ છે અને ફાઇનાન્શિયલી એમનું એટલું સારું નથી, એવા કન્ડિશનમાં રહે, અંદર નિરંતર રહ્યા કરે ને તે પોઝિટિવ રહીને શુદ્ધાત્મા ભગવાન જોઈને અંદરથી પ્રે કરીને એક્સરસાઇઝ કરે, એવું yeah, બહુ yeah, વખત yeah. થાય છે. આ છે ને પ્રેક્ટિસ પાડવાની, યુ નો થોડું માઇન્ડફુલ રહેશો ને કે ભાઈ મારે પેશન્ટને જતા પહેલા એને શુદ્ધાત્માને પ્રાર્થના કરવી છે કે મારી બરાબર સેવા થાય, તો પછી કે શુદ્ધાત્મા છે, પછી પ્રેક્ટિસ થઈ જશે તે ઓટોમેટિક. બરાબર? યા આપણે અનન્ય દીદીને પૂછે, અનન્ય દીદી તમને એવું થાય છે? શું એવું થાય છે તમારા ટીચરો અને એવું સ્ટુડન્ટ જોઈને કે એટલે આ હું નથી શુદ્ધાત્મા જય સચ્ચિદાનંદ એવું થાય છે મનમાં? હા, અમુક વાર થાય છે, પણ જ્યારે એવું થાય કે ના આ સબ્જેક્ટ આવો છે, આ ટીચર આવા છે, ત્યારે નો થાય અમુક વાર. યા એટલે આપણે જાગૃતિ રાખવી પડે. બરાબર ને? રાઈટ? હા આપણે જ્ઞાન લીધું છે એટલે જાગૃતિ કરવી પડે. આ રીચા દીદી કે છે કે ચરણ વિધિ દરરોજ ના થાય છે રીચા દીદી? ચરણ વિધિ ના કોશિશ કરું છું પણ રોજે નથી કરી શકતી. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે ચરણ વિધિ. અનન્ય દીદી તમારે તે થાય છે? હા, એટલે કન્ટિન્યુઅસ નહીં, પણ મમ્મી હોય સાથે તો થઈ જાય છે. તો મમ્મીને તું સ્કૂલે લઈ જાય છે, કોલેજે? ના. તો કેમ? મમ્મી હેલ્પ ના કરે તને? પછી એક્ઝામમાં લઈ જવાનું, એક્ઝામમાં પછી લખવાનું સેકન્ડ હેન્ડ આવે ને. એનીવે, ના તમે લોકો જ્ઞાન લીધું છે એટલે ચરણ વિધિ ઇટ્સ મસ્ત. એનું આપણી પાસે ટાઈમ નથી. જય સચ્ચિદાનંદ મીનાશાનજી. મીનાશાનજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીનાશાનજી આ ત્રણેય દીકરીઓ છે એને પિતાક્ષીબા, રીચા દીદી અને અનન્ય દીદી એ લોકો જ્ઞાન લીધું છે, તો જરા 2 મિનિટ આપણી પાસે છે તો જરા શોર્ટમાં સમજાવી દો ને કે ઇમ્પોર્ટન્સ ઓફ ચરણ વિધિ ડેઈલી. મોબાઈલની બેટરી ચાર્જ કરો છો ને રોજ? કે અઠવાડિયે એકવાર? કરીએ છીએ. આ તો આપણે મોબાઈલમાં બહુ વાતો કરવાની હોય નહીં ને, એટલે અઠવાડિયે 10 દિવસ એકવાર કરીએ તો ચાલે. ચાલે ને? ના ચાલે. ના ચાલે નહીં? ખાધા વગર ચાલે ને, કે ખાધા વગર ના ચાલે? ના ચાલે. તો કે જેવું ખાધા વગર નથી ચાલતું, મોબાઈલની બેટરી રિચાર્જ કર્યા વગર નથી ચાલતું, એવું આ શું છે? તો કે આજે જ્ઞાન બીજ રોપ્યું, હું શુદ્ધાત્મા છું એ, તો પછી એ જે છોડ રોપ્યો આપણે એને ખાતર પાણી આપવા પડે કે ના આપવા પડે? આપવા પડે. આપવા પડે. તો ખાતર પાણી આપીએ તો ઉગે ને, કે ભાઈ નહીં તો સુકાઈ જાય. સમજાય? એટલે દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ આ ચરણ વિધિ રોજ કરજો, એવું કહ્યું છે કે એમની આજ્ઞા છે. એટલે ચરણ વિધિ કરી એટલે આપણે એમની આજ્ઞામાં આવી ગયા, ને એમની આજ્ઞામાં રહીએ તો જવાબદારી એમની થાય કે પપ્પા મમ્મીની થાય કે તમારી થાય? કોની જવાબદારી થાય? ના, આપણે એમની આજ્ઞામાં રહીને ચરણ વિધિ રોજ કરીએ તો જવાબદારી દાદાની થઈ જાય. હા, તો આપણે તો પાકા થવાનું ને. જવાબદારી કોઈ લેતો હોય તો આપી જ દેવાની ને. રજની દાદા લેતા નહીં તો હું તો આપી જ દઉં જવાબદારી. બહુ પાકા છે. તમે કશું કહેતા નથી અમને.
કે રોજ તમે અમારું તેલ કાઢ કરો તો એવો જવાબદારી તો ન કહેવાય, ના કહેવાય. એમને આનંદ થાય કે હારું હારું કંઈક મને કહેનારા મળ્યા ખરા. રતિ દાદા બરાબર છે ને? બરાબર, એકદમ એબ્સોલ્યુટલી રાઈટ. હા, જો કેટલા પાકા છે. એટલે હવે બેટરી ચાર્જ કરીને આપણે પાકા થઈ જઈએ તો પછી આપણું તેલ કાઢી શકાય ને અમારું તેલ ને કાઢી શકાય તમારાથી. એમને એકલા ના કાઢતા હોય ને, તાઈ બનશે ભાઈ. એટલે સમજાયું કે કેમ કરવાની વિધિ. પછી છેલ્લે કહ્યું ને કે ચરણ વિધિ પતે તો હું નિર્ણયથી ગયો શુદ્ધાત્મા જે પછી હું શુદ્ધાત્મા જે 25 વાર બોલીએ પછી છેલ્લે તમારા જમણા પગનો અંગૂઠો આવી રીતે લગાડી હું વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું 5 વાર બોલવાનું કહેલું દાદા. કે હું વિજ્ઞાન સ્વરૂપ છે એવું બોલીએ એટલે અંગૂઠે લગાડીને બોલીએ જમણા પગનો અંગૂઠો અહીંયા લગાડીને એટલે શું થાય તો કે તમારી બેટરી ચાર્જ થઈ જાય. દાદા ભગવાનની અરજીમાં બધા હમણાં અંગૂઠે કે ઢીંચણ પર બધા વિધિ કરતા હતા, રોજ વિધિ કરતા હતા. એમ કહે તો ચાલે. ક્યારેક દિવસમાં 2 વાર કરી નાખતા. તો કે એ હું વિજ્ઞાન સ્વરૂપ છું અહીંયા અંગૂઠો લગાડીને બોલીએ પાછો એટલે આપણી બેટરી ચાર્જ થઈ જાય. એટલે ચરણ વિધિ કર્યા પછી આ કરીએ એટલે આપણી બેટરી ફૂલ રહે. તો તમારે તો પેલી બેટરી મોટી હશે એટલે પેલી જે એકવાર ચાર્જ કરી નાખો એટલે પછી અઠવાડિયા 15 દિવસે ડિસ્ચાર્જ થતી હશે એટલે વાંધો નહીં. એવું ખરું? જે દિવસે ના જમો, જે દિવસે ઉપવાસ કરો ના જમો તમે એ દિવસે વિધિ નહીં કરવાની છૂટ આપણને. પણ જમ્યા વગર ના ચાલતું તો વિધિ કર્યા વગર ચાલવું ના જોઈએ. બરાબર. એટલે વિધિ શેના માટે કહેવાય તો કે અનન્યા છે એ અનન્ય આજ્ઞામાં રહે એના માટે. સમજ્યા? વત્સલને આજ્ઞામાં રાખવા માટે નહીં. નહીં તો પછી એ તને આજ્ઞામાં રાખે. એટલે ત્યાં પેલી આજ્ઞા હાજર રહે તો અંદર પછી ઝઘડા થાય ને તો પેલો શુદ્ધાત્મા દેખાય કરે એટલે અંદર પેલું જ્ઞાન હાજર રહે કે ભાઈ મારો હિસાબ આવ્યો તો જમા કરવાનું ઈઝી થઈ જાય. બરાબર. એટલે આટલું સમજી લો કે આ બેટરી ચાર્જ કરી એટલે પછી મોબાઈલ ફંક્શન બરાબર કરે. બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો પછી શું કરે? અલ્ટ્રા સેવર મોડમાં જતો રહે તો તમારી સ્ક્રીન બ્લેક થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. એવું અહીંયા એવું થાય પેલું વાદળું આવી જાય એટલે જાગૃતિ રહે નહીં પછી. તો ફાયદો થાય કે નુકસાન થયું? નુકસાન. એટલે આટલું સમજી લો કે આપણે નુકસાનનો ધંધો કરવા નથી, આપણે તો કોર્ટમાંથી કમાણી કરવા આવ્યા છે એટલું યાદ રાખો. જગતને જ્યાં કોર્ટનો ધંધો લાગે ત્યાં આપણે કમાણી કરી લઈએ એવી આપણી સમજણ છે. બરાબર બરાબર. મહાત્માઓ બરાબર. એટલે રતિદાને ફરી ચાન્સ આપતા નહીં કે વિધિ નથી કરતા બોલવાનું, સાંભળવાનું એમને. ઓકે રિચા દીદી આવી રીતના આવતા રહેજો તમે. 9 વાગે. ઓકે ચાલો. જય સચિન. ગ્રુપ કયું છે પ્લીઝ મને એડ કરી દેજો ને. મારો નંબર શેર કરો. શું છે? આ જે લિંક છે ને એ કયા ગ્રુપમાં આવે છે? યા રાઈટ. એટલે હું નંબર આપણે હિતાક્ષીમાં એનો ફોન નંબર મોકલાવી દેજો ને મને, એને પછી મૂકી દઈશ એટલે બધા ઇન્ફોર્મેશન આવતા રહેશે. બરાબર. રિચા દીદી એને મારે કહેજો કે મને મોકલાવે ફોન, એમાં મૂકી દઈશું એટલે ઇન્ફોર્મેશન બધી આવતી રહેશે. ઓકે ઓકે ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.